आर स्टूडियो ऑल इन्फो में आपका स्वागत दोस्तों। मेरा नाम लक्ष्मण परमार। तो आज આપણે વાત કરવાના છે 19મો હપ્તો ક્યારે આવશે। ખેડૂત મિત્રોને 19મો હપ્તો ક્યારે આવશે। ખેડૂતો માટે ખુશ ખબર, 2000 નો હપ્તો આ તારીખે જમા થશે। હવે 19મો હપ્તો આવ્યા પહેલા તમારે અમુક કામ કરવાના છે, કામ કરી લેજો, નહીતર તમારા ખાતાની અંદર 19નો હપ્તો પડશે નહીં। આવું નોટિફિકેશન આવેલું છે ખેડૂત મિત્રો। તો આગળ આપણે જોઈ લઈએ શું શું નોટિફિકેશન છે, 19મો હપ્તો ક્યારે જમા થશે અને કયા કામ તમારે બાકી છે કરવાના। તો વધારે ટાઈમ ન લેતા આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ જઈએ તે પહેલા વિડીયો મિત્રો સારો લાગે તો એક લાઇક કરી, તમારા લાઇકથી અમને મોટિવેશન મળે છે। ચેનલમાં પહેલી વખત આવી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં અને તમારા ખેડૂત મિત્રો સાથે શેર કરજો, જો બધાને આવી ખેડૂત મિત્રોને માહિતી મળતી। ચાલો મિત્રો કોમ્પ્યુટર સ્ક્રીન તરફ। તો ખેડૂત મિત્રો જોઈ લેજો, આ નોટિફિકેશન આવેલું છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો તારીખ અહીંયા જોઈ લેજો ખેડૂત મિત્રો। હું હમણાં મોટો કરીને તમને દેખાડી દઉં। 24 ફેબ્રુઆરી 2025 રોજ 19મો હપ્તો તમને જમા થઈ જશે। એટલે આજ હું વિડીયો બનાવું છું રેકોર્ડ, તો જો આજને આજ વિડીયો અપલોડ થઈ જશે તો 20 તારીખ અને કાલ થાય તો 21 તારીખ, એટલે માની લો કે 24 તારીખે તમને હપ્તો જમા થઈ જશે। તો ખેડૂત મિત્રો આ નવી નોટિફિકેશન આવ્યું હતું એ મેં તમને જણાવી દીધું કે હપ્તો ક્યારે જમા થશે। ઓકે, અને ભાગલપુર બિહારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ હપ્તો જમા કરશે। અને હવે આપણે જોઈ લઈએ કે કયા ખેડૂત મિત્રોને હપ્તો મળવા પાત્ર છે અને કયા ખેડૂત મિત્રોને હપ્તો મળવા પાત્ર નથી। હવે ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો તારીખ આપણે આગળ જોઈ લઈએ કે 24/2/2025 રોજ રિલીઝ કરવામાં આવશે। ઓકે ખેડૂત મિત્રો, તો 24 તારીખે તમને 19મો હપ્તો મળી જશે બધા જ ખેડૂત મિત્રોને। હવે જે ખેડૂતોએ હજુ પણ ખેડૂત નોંધણી ફાર્મર રજિસ્ટ્રી બાકી હોય તેઓએ તાત્કાલિક ગામના વીસી પાસે આધાર કાર્ડ 8A આધાર કાર્ડ લિંક મોબાઈલ સાથે લઈ નોંધણી કરાવી લેવી। હવે ખેડૂત મિત્રો જે પણ ખેડૂત મિત્રો બાકી છે, આપણે ખેડૂત નોંધણી કહેવામાં આવે છે ફાર્મર રજિસ્ટ્રેશન, એ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી લે। પછી ફાર્મર રજિસ્ટ્રેશન આપણે આગળ વિડીયો બનાવ્યો હતો, તો સેફ રજિસ્ટ્રેશન હાથથી કરી શકો છો તમે મોબાઈલથી, સીએસસી સેન્ટરે કરાવી શકો છો, કોઈ પણ કોમ્પ્યુટર ઓપરેટર પાસે પણ કરાવી શકો છો અને ગામમાં વીસી પાસે પણ તમે જઈ અને ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી શકો છો। તો રજિસ્ટ્રેશન અવશ્ય કરાવી લેજો અને કાંઈ નીચે આ નોંધ આપેલી છે જોઈ લેજો। જે ખેડૂતોએ ખેડૂત નોંધણી ફાર્મર રજિસ્ટ્રેશન બાકી છે તેઓને આગામી કોઈ પણ હપ્તા મળશે નહીં। ઓકે ખેડૂત મિત્રો, તો આવું આમાં કહેવામાં આવેલ છે કે જેને ફાર્મર રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તેને હપ્તો 2000નો નહીં મળે। તો ખેડૂત મિત્રો આ નાની એવી જાણકારી હતી કે 24 તારીખે તમારો 19મો હપ્તો બીજા મહિના 24 તારીખે 2025માં તમારો 19મો હપ્તો જમા થઈ જશે અને ફાર્મર રજિસ્ટ્રેશન તમે જે પણ ખેડૂત મિત્રો બાકી હોય તે કરાવી લેજો। અને આગળ આપણે વિડીયો મેળ્યો તેમાં નામ સહિત આપેલા છે કે કોણ કોણ બાકી છે, તે બધા જ ખેડૂત મિત્રો હું આ વિડીયોની એન્ડમાં પણ વિડીયો આપી દઈશ, એટલે તેમાં તમે તમારું નામ હોય તો જોઈ અને તમે રજિસ્ટ્રેશન કરાવી લેજો, નહીંતર તમને ખબર જ હશે કે અમે હજી રજિસ્ટ્રેશન કરાવ્યું નથી। તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો એક લાઇક કરી દેજો, લાઇક જેવો તમે કરો છો તેવા અમને મોટિવેશન મળે છે, તો લાઇક અવશ્ય કરજો। ચેનલમાં જો પહેલી વખત આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં અને તમારા ખેડૂત મિત્રો સાથે આ વિડીયો શેર કરજો જેને જાણકારી મળે। તો થેન્ક યુ ખેડૂત મિત્રો।